ભારતીય ક્રિકેટ ટીમ અને વિરાટ કોહલીના કરોડો ચાહકો માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। હેમસ્ટ્રિંગ ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી મેદાનથી દૂર રહેલા કિંગ કોહલી હવે કમબેક માટે તૈયાર થઈ રહ્યા હોવાનો અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે। માહિતી મુજબ વિરાટ કોહલી પોતાની ઈજામાંથી ઝડપથી સાજા થઈ રહ્યા છે અને તેમણે રિહેબિલિટેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે। ટૂંક સમયમાં તેઓ બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ માટે પણ હાજર થઈ શકે છે। જો તેઓ આ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરશે તો ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં તેમની વાપસી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન 3 મેચોની વનડે સિરીઝ રમાવાની છે। આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ આગામી થોડા દિવસોમાં થઈ શકે છે। એવા સમયે વિરાટ કોહલીની વાપસીના સમાચાર ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યા છે। તાજેતરમાં જ આઈપીએલ 2026ની ફાઇનલ દરમિયાન કોહલીને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી, જેના કારણે તેઓ મેદાનથી દૂર રહ્યા હતા। જોકે હવે તેમની રિકવરી ઝડપથી થઈ રહી હોવાનું સામે આવ્યું છે। વિરાટ કોહલી અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 85 સદી ફટકારી ચૂક્યા છે અને તેઓ સચિન તેંડુલકરના 100 આંતરરાષ્ટ્રીય સદીના વિશ્વ રેકોર્ડથી માત્ર 16 સદી દૂર છે। ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે વિરાટ કોહલી માત્ર વનડે ક્રિકેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। હવે સૌની નજર ભારતીય ટીમની જાહેરાત અને કિંગ કોહલીની કમબેક પર ટકેલી છે। શું ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં વિરાટ કોહલી ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જ ધમાકેદાર બેટિંગ કરશે? કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વધુ ક્રિકેટ અપડેટ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।